જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સો આજે આપણે બનાવીશું સાબુદાણાના વડા. મેં સાબુદાણા પલાળી દીધા છે. એને મેં લગભગ 24 આવર્સ જેવું પલાળ્યા છે. એની અંદર હું 2 ચમચી રાજગરાનો લોટ એડ કરું છું. એમાં હું લીલા મરચાં એડ કરું છું વાટેલા. એની અંદર હું વાટેલું આદું એડ કરીશ. એની અંદર હું સંચર ચપટી એડ કરીશ. એની અંદર શેકેલું જીરું 2 ચપટી, મને શેકેલું જીરું વધારે ભાવે છે. અને એની અંદર હું આમચૂર એડ કરીશ ચપટી. ઓકે, હવે હું એનામાં થોડું સિંધો મીઠું મૂકીશ ને બધી વસ્તુ હું થોડીક વ્યવસ્થિત મિક્સ કરી દઈશ. હવે મેં બટેટા બાફવા માટે મૂક્યા છે. બટેટાને હું છીણીને આમાં એડ કરી દઈશ. આઈ વિલ બી રાઇટ બેક ટુ શો યુ દેટ. ઓકે, બટેટા છીણીને એડ કરી દીધા છે. હવે આ બધી વસ્તુને હું બરાબર હાથથી મિક્સ કરીને ગોળ ગોળ રાઉન્ડ લડ્ડુ જ બનાવી દઈશ. હવે હું આને હેલ્ધી વર્ઝન બનાવવાની છું, એટલે હું ફ્રાય નથી કરવાની. હું અપ્પમ ટ્રે વાપરીશ. તમે એને ડીપ ફ્રાય કરી શકો છો. આ બધાને હું અપ્પમ ટ્રેમાં થોડુંક તેલ મૂકીને ગોઠવી દઈશ. તમે જોઈ રહ્યા છો, એક પછી એક આ બધા ગોઠવી દીધા છે. અને પછી એને હું ઢાંકીને થોડીક વાર એક તરફ કૂક થવા દઈશ. પછી એને હું ફેરવી નાખીશ. પછી એને હું ફરી ઢાંકીને હજી એકવાર કૂક કરીશ. પછી હું ફરી એને ફેરવીશ. તમે જોઈ શકો છો, આ ઢાંકી દીધા છે. હવે એને હું 3 મિનિટ કૂક થવા દઈશ. હવે આ હું ફેરવી દઈશ. ડીપ ફ્રાય કરેલા બી સારા લાગતા હોય છે, પણ મને આજે ડીપ ફ્રાય કરવાની ઈચ્છા નહોતી ને મને થોડુંક હેલ્ધી ખાવાનું મન થયું હતું. તમે જોઈ રહ્યા છો, ફેરવી દીધા છે. ફરી મેં ઢાંકી દીધું છે. કેટલા મસ્ત આપણા અપ્પમ રેડી થઈ ગયા છે. બંને તરફ બ્રાઉન કલર આવી જશે ત્યાં સુધી હું કૂક થવા દઈશ. હવે એને હું પ્લેટમાં સર્વ કરી દઈશ. યુ કેન ઈટ ઇટ વિથ સ્વીટ ચટણી ઓર ગ્રીન ચટણી.